આજે ભગવાન એક બહુ જ મહત્વની વાત સમજાવે છે કે આટલું શ્રેષ્ઠ જ્ઞાન સમય જતાં પૃથ્વી પરથી લુપ્ત કેમ થઈ ગયું. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે અધ્યાય 4ના પ્રથમ શ્લોકમાં આપણે ગીતાજીના જ્ઞાનનો ભવ્ય ઇતિહાસ જોયો કે ભગવાને આ અવિનાશી યોગ કરોડો વર્ષો પહેલાં સૂર્યદેવને કહ્યો, સૂર્યદેવે મનુને અને મનુએ રાજા ઇક્ષ્વાકુને આપ્યો. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 2, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ પરંપરા આગળ કેવી રીતે ચાલી અને કાળક્રમે એવું તે શું બન્યું કે આ પરમ જ્ઞાન પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયું. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. એવં પરંપરા પ્રાપ્તમિમં રાજર્ષયો વિદુ સ કાલેને મહતા યોગો નષ્ટઃ પરંતપ 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે પરંતપ, શત્રુઓને તાપ આપનારા અર્જુન, આ રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલા એવં પરંપરા પ્રાપ્તમ આ યોગને રાજર્ષિઓએ રાજર્ષયઃ વિદુઃ એટલે કે રાજાઓએ જાણ્યો, પરંતુ તે પછી લાંબા સમયના પ્રવાહને લીધે મહતા કાલેન આ યોગ આ પૃથ્વીલોક પરથી લુપ્ત એટલે કે નષ્ટ થઈ ગયો. યોગો નષ્ટઃ ઇહ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. આ શ્લોક મુજબ ગીતાનું જ્ઞાન કેવી રીતે આગળ વધતું રહ્યું હતું? જવાબ: પરંપરા પ્રાપ્તમ. ગુરુ શિષ્યની પવિત્ર શાસ્ત્રીય પરંપરા દ્વારા એક પેઢીથી બીજી પેઢી સુધી. 2. શરૂઆતના સમયમાં આ જ્ઞાન કોણે પ્રાપ્ત કર્યું અને જાળવ્યું? જવાબ: રાજર્ષયો વિદુ. રાજર્ષિઓએ જાણ્યું. રાજર્ષિ એટલે કે જેઓ બહારથી રાજા છે પણ અંદરથી ઋષિ જેવું પવિત્ર અને જ્ઞાની મન ધરાવે છે. 3. લાંબા સમયના ગાળે આ જ્ઞાનની શું સ્થિતિ થઈ? જવાબ: સ કાલે નેહ મહતા યોગો નષ્ટઃ. તે લાંબા સમયના કારણે પૃથ્વી પરથી નષ્ટ કે લુપ્ત થઈ ગયો. 4. ભગવાન અર્જુનને આ શ્લોકમાં કયા વીરતાપૂર્ણ નામથી સંબોધે છે? જવાબ: પરંતપ. પોતાના પુરુષાર્થ અને તેજથી શત્રુઓને તપાવનાર અથવા પરાસ્ત કરનાર પરાક્રમી અર્જુન. 5. જ્ઞાન નષ્ટ થવું એટલે શું? તે કાયમ માટે ભૂસાઈ ગયું હતું? જવાબ: ના, જ્ઞાન ક્યારેય મૂળમાંથી નષ્ટ નથી થતું. નષ્ટ થવાનો અર્થ એ છે કે લોકો તેને ભૂલી ગયા, તેના વિશે ખોટી માન્યતાઓ ઊભી થઈ અને તેના સાચા પ્રેક્ટિકલ આચરણનો લોપ થઈ ગયો. 6. આ યોગ નષ્ટ થવાનું મુખ્ય કારણ ભગવાને શું બતાવ્યું? જવાબ: મહતા કાલેન સમયના બહુ મોટા પ્રવાહ અથવા કાળચક્રના પ્રભાવને કારણે. 7. રાજર્ષિ શબ્દ શાસકો વિશે શું સૂચવે છે? જવાબ: તે સૂચવે છે કે પ્રાચીન સમયના શાસકો પ્રજાનું પાલન કરવાની સાથે આધ્યાત્મિક જ્ઞાનમાં પણ અગ્રેસર હતા. 8. આ શ્લોક આપણને કઈ મોટી ચેતવણી આપે છે? જવાબ: કે ગમે તેટલું ઉત્તમ જ્ઞાન કે શિસ્ત કેમ ન હોય, જો તેની સતત કાળજી કે અભ્યાસ ન રાખવામાં આવે તો સમય જતાં તે વિસરાઈ જાય છે. 9. ભગવાન અર્જુનને આ ઇતિહાસ કેમ જણાવી રહ્યા છે? જવાબ: અર્જુનને એ ભાન કરાવવા માટે કે લુપ્ત થયેલા આ પરમ જ્ઞાનને પુનઃજીવિત કરવા માટે જ ભગવાને અર્જુનને પસંદ કર્યો છે. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો બીજો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. સમય સાથે આવતા બદલાવ અને જાગૃતિ. અન્ડરસ્ટેન્ડિંગ ધ લો ઓફ ડિકે એન્ડ ટાઈમ. કુદરતનો એક નિયમ છે કે સમય જતાં દરેક સારી વસ્તુ, સંસ્કાર, શિસ્ત કે સિદ્ધાંતો પર ધૂળ જામી જાય છે. જો કોઈ ફેક્ટરી, મશીન કે ડિજિટલ પ્લેટફોર્મને સમયસર અપડેટ કે મેન્ટેન ન કરવામાં આવે તો તે નકામું બની જાય છે. બરાબર તેમ જ આપણા જીવનના ઉચ્ચ મૂલ્યો પણ જો રોજિંદા અભ્યાસમાં ન લેવાય તો તે લુપ્ત થઈ જાય છે. જીવનનો ઉદ્દેશ સમયના પ્રવાહ સામે સતત જાગૃત, અલર્ટ રહીને આપણી અંદર રહેલી સકારાત્મકતા અને જ્ઞાનને રોજ તાજું કરવાનો છે. 2. રાજર્ષિ જેવું સંતુલિત વ્યક્તિત્વ કેળવવું. બ્લેન્ડિંગ પાવર વિથ વિઝડમ. રાજર્ષિ એટલે કે રાજા અને ઋષિનો સમન્વય. એક જવાબદાર પ્રોફેશનલ, એન્જિનિયર કે કુટુંબના વડા તરીકે આપણી પાસે બહારની સત્તા, કળા કે ધન રાજાની જેમ ભલે હોય, પણ આપણું મન અંદરથી પવિત્ર, શાંત અને લાલચ વગરનું ઋષિની જેમ હોવું જોઈએ. જીવનનો મોટો ઉદ્દેશ માત્ર ભૌતિક સફળતા મેળવવાનો નથી, પણ તેની સાથે આંતરિક આધ્યાત્મિક પરિપક્વતા જાળવવાનો છે, જેથી આપણી પ્રગતિ ટકાઉ બને. 3. જ્ઞાનની પરંપરાને પુનઃજીવિત કરવાની જવાબદારી. રિવાઇવિંગ કોર વેલ્યુઝ એન્ડ લેગસી. જ્યારે પણ સમાજમાં કે આપણી આસપાસ નૈતિકતા અને સાચા જ્ઞાનનો લોપ થવા લાગે ત્યારે આપણે માત્ર ફરિયાદો કરવાને બદલે પરંતપ અર્જુન જેવા બનવું જોઈએ. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ એ છે
કે જો આપણા પરિવાર, વ્યવસાય કે સમાજમાં કોઈ સારી પરંપરા કે જ્ઞાન તૂટી રહ્યું હોય તો આપણે પોતે આગળ આવીને તેને શીખીને ફરીથી લોકકલ્યાણ માટે બેઠું કરીએ. જ્ઞાનના દીવાને સદા પ્રજ્વલિત રાખવો એ જ સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. ગીતાનો આ અમર રાજયોગ પ્રાચીન સમયમાં ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા રાજર્ષિઓ સુધી પહોંચ્યો હતો. 2. સમયના બહુ મોટા ગાળાના કારણે અને બેદરકારીને લીધે આ જ્ઞાનનું સાચું રહસ્ય પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયું. 3. આપણી સારી આદતો અને જ્ઞાનને સમય જતાં ઘસારો ન લાગે તે માટે સતત સ્વાધ્યાય અને નિયમિતતા અત્યંત જરૂરી છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 4, શ્લોક 3, સ એવાયમ મયા તેડદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને એક બહુ જ હૃદયસ્પર્શી રહસ્ય કહેશે કે હે અર્જુન, એ જ પુરાતન યોગ આજે મેં તને ફરીથી એટલા માટે કહ્યો છે કારણ કે તું મારો પરમ ભક્ત અને વહાલો મિત્ર છે. ભગવાન અને ભક્તના આ દૈવી સંબંધના રહસ્યને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.